જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે જોઈશું કે ઘરે આદુમાંથી સૂંઠ પાવડર કઈ રીતે બનાવી શકાય। અત્યારે આદુ ખૂબ જ સસ્તું છે અને જો તેમાંથી સૂંઠ પાવડર ઘરે બનાવવામાં આવે તો તે એકદમ ચોખ્ખો, સસ્તો અને ખૂબ જ સુગંધી બને છે। તેના માટે મેં અહીંયા 1 કિલો આદુ લીધું છે। આદુને આપણે સૌથી પહેલા સરખું ધોઈ લઈશું। આ રીતે આદુને બરાબર ઘસીને ધોવાથી તેની છાલ ઉપર જે ધૂળ માટી લાગેલી હશે તે નીકળી જશે અને આપણે આદુની છાલ ઉતારવી નહીં પડે। જોઈ શકાય છે કે આદુ બધું સરસ ધોવાઈ ગયું છે અને બધી માટી પાણીમાં નીકળી ગઈ છે। હવે જે આદુ આપણે ધોયું છે તેને આપણે ચોખ્ખા કપડાથી સરસ રીતે ઘસી અને લૂછી લઈશું। આમ કરવાથી જો કોઈ પણ થોડી ઘણી પણ માટી કે કંઈ રહી ગયું હશે તો ચોખ્ખું થઈ જશે। હવે આ આદુને આપણે પતલી પતલી ગોળ સ્લાઇસમાં કાપવાનું છે। આદુને આ રીતે પતલી સ્લાઇસમાં કાપવાનું કારણ એ છે કે આદુ તડકામાં ઝડપથી સુકાશે। તો વિડીયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે બને તેટલી પતલી સ્લાઇસ કરવી। હવે આ રીતે આપણે બધું આદુ કટ કરી લઈશું। તો અહીંયા મેં 1 કિલો આદુની સ્લાઇસ કરી લીધી છે। 1 કિલો આદુ સૂકવીશું ત્યારે 200 ગ્રામ જેટલો સૂંઠ પાવડર બનશે। આ આદુને આપણે મોટા વાસણમાં બને તેટલું ખુલ્લું ખુલ્લું રહે તે રીતે તડકામાં 4 થી 5 દિવસ માટે સૂકવવાનું છે। આદુ જેટલું ખુલ્લું રહેશે તેટલું ઝડપથી સુકાશે। જોઈ શકાય છે કે 4 દિવસમાં આદુ એકદમ સુકાઈ ગયું છે। તેની એક સ્લાઇસ લઈ અને આપણે આ રીતે કટ કરીશું તો તરત તૂટી જશે। આદુ એકદમ સુકાઈ ગયું છે। હવે આ સુકાઈ ગયેલા આદુને આપણે મિક્સર જારમાં લઈને તેનો એકદમ ઝીણો પાવડર કરવાનો છે। આ જે પાવડર થયો છે તેને આપણે ઝીણી ચાળણીથી ચાળી લેવાનો છે। આ રીતે ચાળવાથી જો કોઈ મોટો કટકો કે કંઈ રહી ગયું હશે તો તેને આપણે ફરીથી બીજું આદુ પીસીએ તેની સાથે પીસવામાં લઈ શકીશું। આ રીતે આપણે બધું આદુ પીસી લઈશું અને તેનો પાવડર ચાળી લઈશું। તો આપણો સૂંઠ પાવડર તૈયાર છે। આ સૂંઠ પાવડર એકદમ સસ્તો પડે છે તેમજ ઘરે બનાવ્યો છે તો ચોખ્ખો તો બનશે જ। પાવડરને આપણે એક એરટાઇટ બરણીમાં ફ્રીઝમાં સ્ટોર કરીશું તો આખું વરસ સારો રહેશે। વરસ દરમિયાન જ્યારે પણ આદુ મોંઘું હોય ત્યારે ચાનો મસાલો બનાવવા માટે કે બીજી કોઈ પણ વસ્તુ માટે આપણે આ સૂંઠ પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।